આજે સ્વામી બાપા એક ઐતિહાસિક દિવસ છે। આપણને બધાને ખબર છે કે જ્યારે આપણી ઉંમર 17 વર્ષની હતી, 1951નું વર્ષ હતું અને તારીખ 10 મે 1951 અને વૈશાખ સુદ ચોથની એ દિવસ તિથિ હતી। એ દિવસે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું ધામ ગમન થયું અને સારંગપુરમાં તેમનું અંતિમ બધી વિધિ થઈ અને આપ જ્યારે આપના પરિવાર સાથે ત્યાં સારંગપુર પહોંચ્યા ત્યારે આપ વાત કરો છો એ પ્રમાણે એ દિવસે શાસ્ત્રીજી માની બધી અંતિમ વિધિ એ પૂર્ણ થઈ ચૂકી હતી અને ત્યારબાદ 5 દિવસ પછી બરાબર તારીખ 15/5 અને વૈશાખ સુદ 9ના દિવસે આપ ગઢપુર પધાર્યા હતા અને એ વખતે આપે આગળ વાત કરી છે ઘણીવાર કે એ વખતે આપ પ્રમુખ સ્વામી મહારાજને પ્રથમ વખત આપની મુલાકાત થઈ। એ વખતે આપની ઉંમર 17 વર્ષની હતી અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 29 વર્ષની હતી અને એ વખતે જ્યારે આપ પહેલી જ વખત બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા એ વખતે એ જે આખો પ્રસંગ બન્યો હતો એ વખતે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પણ આપણે કંઈક વાત કરી હતી અને આપે પણ એમને સામે રિસ્પોન્સ આપ્યો હશે। તો એ આખો જે સમગ્ર પ્રસંગ છે, બાપાના કેવા દર્શન હતા, બાપાની કેવી મૂર્તિ હતી, એ વિશે આપણે જેટલી પણ કંઈ સ્મૃતિ હોય એ ખાસ આજના પવિત્ર દિવસે, ઐતિહાસિક દિવસે આપ અમને જણાવો એ ખાસ આપને વિનંતી છે। ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહાન સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ સુધાજી મહોત્સવની જય, સુરત મંદિર મહોત્સવની જય, સુરત અક્ષરધામ મંદિર મહોત્સવની જય। તે વખતે સ્વામી બાપાની મૂર્તિ જોઈ એ યાદ રહી ગઈ છે। એકદમ ચપ્પલ ને આંખો બહુ ચંચળ હતી, આમ એક સેકન્ડમાં બધું ઘણું જોઈ લે એવું બધું હતું અને શ્યામ કલર હતો, પાતળા સિંગલ એક જ ઘડિયા હતા પણ તે વખતે મોતી કાકાએ આનંદના એ સ્વામી પાસે, પ્રમુખ સ્વામી પાસે મને લઈ ગયા અને બધી ઓળખાણ કરાવી અને તે વખતે સ્વામીને કંઈ કામ હતું એટલે એકદમ ઝડપથી એ કામ અંગે ગયા પણ મને તે વખતે થયું કે નાના બાળકના હાથમાં ચોકલેટ હોય અને ખેંચી લે એવો અનુભવ થયો। મારે વધારે પરિચય કરવો હતો પણ ભગવાનની ઈચ્છા પ્રમાણે થયું પણ સ્વામી મૂર્તિ હૃદયથી હજુ યાદ આવે છે। સ્વામી એટલા મિતભાષી, એકદમ ઓછું બોલે અને ઈશારો બહુ કરે, આમ પણ હું બોલ્યો છું તે વખતે આવો યાદ છે। સ્વામી બાપા આપે જ પુસ્તકમાં એવું લખ્યું છે તે વખતે પ્રમુખ સાહેબાની મૂર્તિ કેવી હતી
તો મુંડન પહેલાના ઘટાદાર કાળા ભંબર વાળ, ચંચળ આંખો, ઝડપથી આંખોના થતા પલકારા, સૌમ્ય ગોળ મુખારવિંદ, પાતળી કેડ અને પાતળા હતા તેથી ઊંચા લાગતા હતા. એટલે આમ આપણે જોવા જઈએ લૌકિક દ્રષ્ટિએ તો એવું કોઈ આકર્ષક મુખારવિંદ એ પ્રમુખ સ્વામી મહારાજનો એ વખતે હતું નહીં. અને પોતે કાળા લાગતા હતા, ચંચળ આંખો હતી, ઘટાદાર વાળ હતા. અને એ વખતે ઉનાળાનો સમય હતો, મે મહિનો એટલે ગરમી હોય. તો એ વખતે આપણે એવું તો એમનામાં શું આકર્ષણ થયું, એવો તો શું અનુભવ થયો, વિશિષ્ટ અનુભવ કે આપ હજુ પણ એ મૂર્તિ આપને ઇદમ યાદ છે? હા, આંખો સ્વામી બહુ ચંચળ હતી, એકદમ ફરામ, એક સેકન્ડમાં ઘણું બધું જોઈ લે, એ આકર્ષણ હતું. આપે એવું પણ લખ્યું છે બાપા કે વૈશાખી લૂમાં કોઈ વ્યક્તિ ગરમી લાગતી હોય એ વખતે વૈશાખી લૂ હોય અને એમાંથી જાણે કોઈને હિમાલયની ગુલાબી ઠંડકમાં મૂકી દીધા હોય એવો અનુભવ એ વખતે આપને થયો હતો. તો એવું તો શું થયું હતું આપને? કુદરતી થઈ, ભગવાનની ઈચ્છાથી એ બધું મેળ ખાઈ ગયો. આ પ્રસંગ સ્વામીશ્રી બન્યો એના થોડા દિવસ પછી આપ અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. અને એ વખતે પ્રસંગ એવો બને છે કે સૌ પ્રથમવાર પ્રમુખ સ્વામી મહારાજે આપને સાધુ થવાની વાત કરી હતી. તો એમાં બાપાએ શું વાત કરી હતી એની જે તમે કઈ સ્મૃતિ હોય એ આપ ખાસ જણાવશો. બસ સાખરીની વાત કરી હતી. આ સંસાર ખોટો છે અને એમાં પડવા જેવું નથી, એ બધી વાત કરેલી અને એ મને ચોંટી ગઈ છે. તો સ્વામી બાપા આપે જેમ આગળ અમને જણાવ્યું છે એ પ્રમાણે એ વખતે તો આપમાં આ બધું સત્સંગમાં એટલા બધા આવ્યા નહોતા, હજુ યોગી બાપાનો પણ એટલો બધો યોગ નહોતો થયો. છતાં પણ પ્રમુખ સ્વામી આપને સાધુ બનવાની વાત કરી અને આપને ગમી. એકદમ વિલક્ષણ હતું. સંસારની વાતો અને આ વાતો એકદમ જુદી પડી એટલે ગમી હતી. અમે સામે એવું પણ સાંભળ્યું છે કે એ વખતે જ્યારે આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હતા એ વખતે પ્રમુખ સ્વામીએ આપને સાધુ બનવાની વાત તો કરી, પણ એની સાથે સાથે સૌ પ્રથમ વખત કોઈ કંઠી આપણે પહેરાવી હોય તો એ વખતે પ્રમુખ સ્વામીએ આપને પહેરાવી હતી. તો એ આખો શું પ્રસંગ બન્યો હતો એ આપણે જે સ્મૃતિ હોય એ પણ ખાસ અમને જણાવશો. આમ તો બાપુજી બધા સત્સંગી હતા એટલે એ હક દાવો હતો ઘંટી પર, એટલે પણ આમ ગરમ હાથ નાખીને બધું કરીને અને કંઠી પહેરાવી દીધી. મને ખબર ના પડી તે વખતે કંઠી પહેરાવી, પછી ખબર પડી. સ્વામી બાપા અમે એવું સાંભળ્યું છે કે યોગી બાપાએ આપને કંઠી પહેરાવી હતી એકવાર, ત્યારે આપે એ કંઠી તોડી નાખી હતી. તો આ વખતે પ્રમુખ સ્વામીએ આપને કંઠી પહેરાવી ત્યારે આપ કંઈ કરી ન શક્યા, એવું તો શું થયું હતું? સ્વામી બાપા લૌકિક દ્રષ્ટિથી આપ પ્રમુખ સ્વામી મહારાજને સૌ પ્રથમવાર મળ્યા અને દર્શન કર્યા, પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી આપણી ફિલોસોફી તત્વજ્ઞાનની દ્રષ્ટિથી તો અક્ષર સાથે અક્ષરનું મિલન હતું. બહુધા અક્ષરને પુરુષોત્તમનું મિલન હોય તો વસ્તુ જુદી કહેવાય, પણ સ્વામી બાપા અક્ષર અને આપ પણ અક્ષર, બંને અક્ષર સાથે અક્ષરનું મિલન થયું. તો એ વખતે આપ જ્યારે દર્શન સ્વામીના પ્રથમ કર્યા ત્યારે લૌકિક દ્રષ્ટિથી તો આપે જે બધી વાતો કરી, પણ આપ અંદરથી એ વખતે શું વિચારતા હતા? કોઈ વિચાર નહીં. સ્વામી બાપા જેવી રીતે આપને સ્વામીશ્રીની મૂર્તિની અંદર જે આકર્ષણ થયું એમ અહીં બેઠેલા અમને બધાને પણ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિનું આકર્ષણ થયેલું છે. આજે આપની મૂર્તિનું આકર્ષણ પણ એટલું જ તમામ ભક્તોને થઈ રહ્યું છે,
બહારના લોકો આવે એને પણ થઈ રહ્યું છે. એટલે જે પ્રમુખ સ્વામી મહારાજનું આકર્ષણ એવું જ આપનું આકર્ષણ, એટલે અમને પણ એવી પ્રતીતિ થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ આપ છો. એવું આકર્ષણ અમને બધાને હંમેશા રહે એવા આશીર્વાદ આપજો. સ્વામી બાપા, હમણાં આપણે જે પ્રસંગની વાત કરતા હતા કે ટ્રેનમાં આપ મુસાફરી કરતા હતા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ સાથે, તો સૌ પ્રથમ સાધુ બનાવવાની વાત બાપાએ કરી. સૌ પ્રથમ કંઠી પણ આપને પ્રમુખ સ્વામીએ પહેરાવી. તો એવી રીતે એ જ મુસાફરીમાં પ્રમુખ સ્વામી મહારાજે આપને એ દિવસે એકાદશી હતી, જન્માષ્ટમી પછીની એકાદશી હતી, અને એ દિવસે આપને એકાદશી કરવાની પણ વાત એ પ્રમુખ સ્વામી મહારાજે કરી હતી. તો એની શું સ્મૃતિ છે એ આપ ખાસ અમારા સમક્ષ જણાવો. આ બધો પ્રસંગ સહેજ જુદો છે. યોગી બાપા મને પહેલા કંઠી પહેરાઈ તે વખતે મારા મનમાં વિપરીત ભાવ હતો કે આ બધા સાધુ હોય, આ બધું ખાઈ પીને મજા કરે છે. એ ભાવ હતો. તે વખતે કંઠી તોડી નાખી અને પછી યોગી આ પ્રમુખ સ્વામી મહારાજનું દર્શન થયા. એ ટ્રેનમાં એ જન્માષ્ટમીનો ઉત્સવ હતો અને જન્માષ્ટમી પછી એકાદશી હતી. તે વખતે એનો પ્રસંગ છે એ મિક્સ થાય છે. અને એ વખતે સ્વામી આપને એકાદશીની વાત પ્રમુખ સ્વામીએ કરી હતી? ટ્રેનમાં જ બધાને કરી, અમે જેટલા હતા યુવકો. સ્વામી બાપાએ આપણને જણાવ્યું કે યોગીભાઈ કંઠી પહેરાવી હતી અને એમને જે પણ આ એક ક્રિયા કરી, એટલે આમ તો પોતે અનાદિના ગુણાતીત સંત છે, અનાદિના પુરુષ છે, એટલે આપે એમને એવું લીલા ચરિત્ર કર્યું. પણ આ ચરિત્ર દ્વારા તેઓ આપણને એવી શીખ આપે છે કે આપણામાં ગમે એટલી નાસ્તિકતા હોય, પણ જો સાચા સત્પુરુષનો યોગ થાય તો આપણામાં પણ એવી આસ્તિકતા પ્રગટી શકે છે અને આપણે પણ આધ્યાત્મિક માર્ગે ખૂબ જ આપણે આગળ વધી શકીએ છીએ. એવું ચરિત્ર એ સ્વામીશ્રી આપણા આ ચરિત્ર દ્વારા આપણને પોતે શીખ આપી રહ્યા છે. સ્વામી બાપા, આપે જેવા હવે નિર્ખ્યારે પુસ્તક લખ્યું છે પ્રમુખ સ્વામી મહારાજ વિશે, એમાં આપે એવું પણ લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ અસલી સાધુ હતા. તો આપને એવો તો શું અનુભવ થયો પ્રમુખ સ્વામી મહારાજમાં કે આપ એમના વિશે એવું કહો છો કે પોતે અસલી સાધુ હતા? આકર્ષણ, એવું આકર્ષણ થયું કે મને લાગ્યું, ફિલિંગ કે અસલી સાધુ, આવા સાધુ બીજે હોય નહીં. એક વાતનું આજના દિવસે ખાસ સ્પષ્ટીકરણ કરી લઈએ કે સ્વામી બાપાને આગળ એકવાર પૂછવામાં આવેલું, તો એ બાપા મહંત સાહેબ મહારાજે એક જવાબ એવો આપણને આપેલો છે કે યોગીજી મહારાજની પાસે જ્યારે પોતે આવતા અને એ વખતે યોગીજી મહારાજના દર્શન માટે એને રોકાવું નહોતું એવી ભાવ નહોતો, અથવા તો કંઠી સ્વામીએ જ્યારે પહેરાવી ત્યારે કંઠીને કાઢી નાખવી એવી ભાવના પણ નહોતી, કંઠીને તોડી નાખવી એવી ભાવના નહોતી. પણ સ્વામી બાપાનો અભ્યાસ જે ચાલતો ક્રિશ્ચિયન સ્કૂલમાં થયેલો, ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા, એટલે પોતે ડિસિપ્લિનથી ટેવાયેલા હતા. એટલે ડિસિપ્લિનથી ટેવાયેલા હતા એના કારણે જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે સત્સંગનું જે વાતાવરણમાં હરિભક્તો હોય એ બધાની રીતભાત એકદમ દેશી હતી, અથવા તો એકદમ ડિસિપ્લિન વાળી નહોતી. જેના કારણે એ બધું જે તંત્ર ચાલતું હોય એમાં એવા સમુદાયની અંદર મહંત સાહેબ મહારાજે સીધું સેટ નહોતું થયું. પણ યોગીજી મહારાજના દર્શનથી આકર્ષણ એમને અવશ્ય થઈ ગયેલું. તો એ સમુદાયની વચ્ચે મહંત સાહેબ મહારાજને વધારે રોકાવું ન પડે એટલા માટે યોગીજી પ્રમુખ મહંત સાહેબ મહારાજે એવું ચરિત્ર કર્યું કે હું કંઠી પહેરા વખતે આનાકાની કરું, અથવા તો યોગીજી મહારાજથી દૂર જવાનો પ્રયત્ન કરું, જેનાથી આ હરિભક્તોથી હું દૂર રહું. એટલે એ આખા સમુદાયની ડિસિપ્લિન એમને પસંદ નહોતી થઈ
એના કારણે યોગીજી મહારાજની પાસે કંઠીની એવી ઘટના બની. પણ મહંત સ્વામી મહારાજે સ્પષ્ટ આપણને આગળ પૂર્વે કીધેલું કે મને યોગીજી મહારાજનું આકર્ષણ તો કંઠી ન પહેરવી એવી ભાવના પણ નહોતી, કંઠી રાખવી જ હતી, પણ મને આ બધાની વચ્ચે ન રાખી, એટલા માટે એવું ચરિત્ર કરેલું. એવું સ્વામી બાપાએ સ્પષ્ટીકરણ. બાપા બરાબર ને? બાપા એ બાપા આપણે કઈ કહેવું હોય તો કયો એ બાબત બાપા. તમે કહ્યું એ બરાબર છે. એટલે સ્વામી બાપાના ભાગમાં ભક્ત હૃદય તો પ્રથમથી જન્મસિદ્ધ હતો, અનાદિના પુરુષ છે, એટલે કોઈ એવો ભાગ નહોતો, પણ એમને નીચેના સમુદાયની ડિસિપ્લિનથી દૂર રહેવા માટે થઈ આ ચરિત્ર એમણે કરેલું હતું. એ સ્વામી બાપાથી આપણને સમજાવે છે. બાપા સ્વામી બાપા આપનો ખૂબ ખૂબ આભાર. આજના દિવસે ગુરુનું આકર્ષણ કેવી રીતે શિષ્યને હોવું જોઈએ, ગુરુના આકર્ષણની એ સ્મૃતિ આજીવન કેવી હૃદયમાં કંડારાય જેવી જોઈએ, આવા પાઠ આપ અમને શીખવી રહ્યા છો. ગુરુની મૂર્તિનું આકર્ષણ એકવાર ગુરુ બનાયા અને પછી એમના દૈહિક રીતે ગમે તે ભાગ હોય પણ અંતરની અંદર એ અક્ષરધામની જ મૂર્તિ છે એ ભાવ રાખવો જોઈએ. એ આપ 89 વર્ષની ઉંમરે શિષ્ય તરીકે આપ બની અને ગુરુ તરીકે આજે અમને શિષ્યને શું પાઠ ભણાવવા એ આપણે ભણાવ્યા છે. આપનો હૃદયથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાંઈ બાપા. સાથે સાથે આપણે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીની સ્મૃતિ કરી તો આ વખતે આપણને ખબર છે પ્રમાણે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીનો શતાબ્દી મહોત્સવ અમદાવાદ ખાતે ખૂબ ધામધૂમપૂર્વક, અને આપણે વાત કરી છે પ્રમાણે ન ભૂતો ન ભવિષ્યથી એવો ઉત્સવ ઉજવવાનો છે. તો આપણે તો ઉત્સાહ છે જ, પણ અમે બધા સંતો ભક્તો તન મન ધનથી આ શતાબ્દી મહોત્સવમાં સારામાં સારી રીતે સેવા કરીને આપની જેવી ઈચ્છા છે એ પ્રમાણે શતાબ્દી મહોત્સવ ઉજવી શકીએ એવી બળ બુદ્ધિ શક્તિ અમને સૌ સંતો હરિભક્તોને આપજો, એ જ ખાસ આપણા ચરણોમાં પ્રાર્થના છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની